સુરત જિલ્લાની વાત કરીએ તો માંગરોળના પાલોદ ગામે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા હતા। શોપિંગ સેન્ટરમાં પાણી ભરાતા દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી। ગટરોની યોગ્ય સાફ સફાઈ ન થતા સ્થિતિ સર્જાયાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। અહીં તંત્ર પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ પણ ઉઠ્યા હતા। સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। હાલ આપણે છીએ પાલોદ ગામ નજીક આવેલા ફિરદોસ શોપિંગ સેન્ટરમાં। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે આ ફિરદોસ શોપિંગ સેન્ટર છે તેની ચારે કોર પાણી ભરાઈ રહ્યા છે। જે પાણીનો યોગ્ય નિકાલ ન થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નજીકમાં જે આ શોપિંગ સેન્ટરમાં દુકાનો આવેલી છે તેની લગોલગ પણ પાણી વહી રહ્યા છે। હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે। જો હજુ વરસાદ વરસ્યો તો આજે વરસાદી પાણી છે તે લોકોની દુકાનમાં પ્રવેશી જશે અને ક્યાંક ને ક્યાંક દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે શોપિંગમાં આવતા જતા વાહન ચાલકોને તેમજ જે દુકાનદારો છે તેમજ જે ગ્રાહકો છે તેને કયા પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવે છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, છતાં જે વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ એ વ્યવસ્થા નથી થતી, જેને લઈને લોકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। હવે વરસાદી પાણીના ભરાવા સાથે સાથે આમાં ગટરિયા પાણી પણ ભળી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળશે તેવી પણ દુકાનદારો અને લોકોને ભય સતાવી રહ્યો છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।